ભગવાન તો એક જ. સ્વામીશ્રી લંડન મંદિરમાં પૂજામાં પધાર્યા. ત્યાં એક પ્રેમી હરિભક્તે જય બોલાવી. પૂર્ણ પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજની જય. તુરંત તેના તરફ વક્ર દ્રષ્ટિ કરતા સ્વામીશ્રીઓએ તેને રોક્યો. આવી ભૂલ ક્યારેય ન કરવા જણાવ્યું. પ્રેમના આવેશમાં મહારાજને ક્યારેય પણ ગૌણ ન કરવા એ ખાસ સૂચના કરી. પૂજા બાદ આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ ઉપાસના શુદ્ધિની વાત કરતા કહ્યું, ભગવાન તો એક જ. સ્વામિનારાયણ શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બધા સેવક, ભગવાનના ધારક સંત ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે ને એને લઈને ભગવાનનું ચાલે છે એમ કહે તો કેવું કહેવાય. શાસ્ત્રીજી મહારાજે આ વાત દ્રઢ કરીને કાર્ય કર્યું. આપણે મહારાજને મુખ્ય રાખીને જ કાર્ય કરવાનું છે. શાસ્ત્રીજી મહારાજે પોતાની મૂર્તિ ન પધરાવી. ભાદરણનો પુરુષોત્તમ ભગતજીનો શિષ્ય પણ સમજ ફેર કે હું જ ભગવાન છું અને મહારાજની મૂર્તિ બાજુમાં મૂકી દીધી તો જાજુ ચાલ્યું નહીં. ઉપાસનાનો માર્ગ ચોખ્ખો સમજવો. અમુક જણાએ અક્ષર રૂપ થવાની કાઢી નાખી મહારાજની મૂર્તિમાં જ રસ બસ થવાની વાત કરી. તે ગુણાતીતાનંદ સ્વામીનું ખંડન, ભક્તનું ખંડન. શ્રીજી મહારાજ કોઈને લઈને ભગવાન કહેવાય એવી વાત ક્યાંય લખી નથી અને એ સંભવિત પણ નથી. નંદાજીએ પણ શાસ્ત્રીજી મહારાજને કહેલું કે મેં શ્રીજી મહારાજને જોયા નથી તો તમારી માળા ફેરવું. તો શાસ્ત્રીજી મહારાજ સ્પષ્ટ કહી દીધું કે ભજન તો એક સ્વામિનારાયણ ભગવાનનું જ કરવાનું. અમે તો એમના દાસ છીએ. યોગીજી મહારાજે 60 વર્ષ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે રાખીને સેવા કરી. શું કામ આ બધા નવા જુવાનીઓને કહી દીધું હોત કે મારું જ ભજન ને માળા કરજો તો કરત, પણ એવું નથી કર્યું. યોગીજી મહારાજના વખતમાં ગોટાળા કરનારા નીકળી ગયા. યોગીજી મહારાજ પાસે જવાનું જ નહીં, એ તો સાક્ષાત છે ને જે હોય તે અહીંયા જ છે આવો એમ કહેનારા હતા તે ગયા. શાસ્ત્રીજી મહારાજે બહુ જ ચોખ્ખું કર્યું છે. સાચી ઉપાસના આપી. સાચા ગુરુ સાચા દેવળે ઘંટ લાગે, સ્મશાનમાં ઘંટ ક્યાંથી વાગે. આપણે બોલવામાં વિવેક રાખવો. સંત ભગવાનનું સ્વરૂપ છે, અખંડ ધારક છે એમ કહેવામાં વાંધો નહીં. ભગવાન સંત દ્વારા પ્રગટ છે, દર્શન આપે છે, સુખ આપે છે. સૈદ્ધાંતિક નાની એવી કસૂરને ત્યાં ને ત્યાં ડામી દેવાની. સ્વામીશ્રીની ચોક્કસતા છે. સિદ્ધાંતની વાતમાં લલોચપો એમને જરાય પસંદ નહીં. કોઈની પણ શરમ રાખ્યા વગર તરત જ સ્પષ્ટતા કરી લેવાની. સિદ્ધાંત પ્રિયતા, સિદ્ધાંત પ્રવર્તકતા વગર ક્યાંથી સંભવે. જય સ્વામિનારાયણ.